નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાના તલોદ ખાતે NFSM યોજના અંતર્ગત ન્યુટ્રિશિયલ કૃષિ પરિસંવાદ યોજાયેલ સલાડપુર ખાતે યોજાયો. સાબરકાંઠાના તલોદના સલાડપુર પાટીદાર સમાજવાડી લેભોર ચોકડી સલાડપુર ખાતે ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું, જેમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી રોનકભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગેની જાણકારી આપી હતી. પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂત નટુભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા. લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાતો લઈ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ કાર્યક્રમોમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તંત્રિક વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રેખાબા ઝાલા જિલ્લા સદસ્ય શ્રી કનકસિંહ ઝાલા, સંગઠન પ્રમુખ શ્રી તલોદ રાકેશભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી ગણપતસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય શ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ તથા તલોદ તાલુકાના સદસ્યશ્રી હાજર રહ્યા હતા. તેમજ કૃષિ વિભાગના શ્રી BJ જોશી, જિલ્લા ખેડૂત અધિકારી શ્રી KJ દેસાઈના, ખેતની વિસ્તરણ DM પટેલના, બાગાયત નિયામક શ્રી NK મકવાણા, સંશોધન વૈજ્ઞાનિક તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી HR પટેલ, વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવક શ્રી તથા વિભાગ અધિકારીશ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પરેશ શર્મા, SD ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.